હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નવનીત કેતન ચિત્રકલા ધોરણ 3ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું નવો ટોપિક છે પેજ નંબર 12. પેજ નંબર 12માં ચિત્ર સંયોજન રંગપૂર્ણી. તમારી ચિત્રપથીમાં કોઈ પણ 4 ભૌમિતિક આકારોને ગોઠવીને ચિત્ર સંયોજન બનાવો. તેમાં રંગો પૂરો, રંગ પૂરવા, પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. જરૂર લાગે ત્યાં સ્કેચ પેન પણ વાપરી શકાય છે. ઉપર વર્તુળ, અર્ધવર્તુળ, ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ જેવા ભૌમિતિક આકારોની મદદથી ચિત્ર સંયોજન બનાવેલું છે. સુંદર દ્રશ્ય ચિત્ર રૂપે બનાવેલા આ ચિત્ર સંયોજન અને તેની રંગપૂર્ણીનો અભ્યાસ કરો. હવે આ ચિત્ર સંયોજનના રેખાંકનમાં નમૂના રૂપે ચિત્રમાં દર્શાવ્યા છે તે પ્રમાણે રંગો પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર, સ્કેચ પેનનો ઉપયોગ કરો. પેન્સિલ કલરના સ્થાને પેસ્ટલ કલર પણ પૂરી શકો છો. તો અહીં આપણે આ જો ચિત્ર સંયોજન જોઈશું તો આમાં કેટલા આકારોનો ઉપયોગ થયો છે તે આપણે ફર્સ્ટ તો જોવું પડે. તો આ છે આપણું વર્તુળ, અને પહેલાં મેં જ્યારે તમને શીખવ્યું હતું ફર્સ્ટ વિડીયોમાં તેમાં શીખ્યું હતું આ છે ટ્રાયેંગલ અને સ્ક્વેર. ટ્રાયેંગલ અને સ્ક્વેરનો ઉપયોગ કરીને અહીં ઘર બનાવ્યું છે. પર્વત માટે ટ્રાયેંગલનો, મોટા ટ્રાયેંગલનો ઉપયોગ કર્યો છે. એ જ રીતે ઝાડ બનાવવા માટે રાઉન્ડ એટલે કે વર્તુળનો ઉપયોગ કર્યો છે. હવે આ છે પાણી, અને આ પાણીની અંદર આ બોટ છે, તો બોટ માટે આ છે ટ્રાયેંગલ અને આ છે અર્ધવર્તુળ. હવે આ બધા ચિત્ર સંયોજન એટલે કે નાના નાના આકારો ભેગા થઈને આ આપણને કુદરતી રહસ્ય મળ્યું છે. હવે આ જે બધા આકારો ભેગો થઈને ચિત્ર સંયોજન બન્યું છે તેની અંદર આપણે પેન્સિલ કલર, સ્કેચ પેનનો ઉપયોગ કરી શકીએ અથવા પેસ્ટલ કલરનો. હવે તમારી પાસે જે પણ કલરનો તમને ગમતું હોય તે કલર વાપરી શકો. એટલે કે કોઈ પેન્સિલ કલર વાપરી શકે, સ્કેચ પેન વાપરી શકે અથવા પેસ્ટલ કલર વાપરી શકે. હું અહીં સ્કેચ પેનનો ઉપયોગ કરીશ. સ્કેચ પેનનો ઉપયોગ કરવાને પાછળનું રીઝન છે કે મારે આ લાઈનો ડ્રો કરવાની છે. તો લાઈનો આપણે સ્કેચ પેનથી વધારે બ્યુટીફુલી ડ્રો કરીશું અને દેખાશે પણ સારી. તો હવે મને લાગે છે તમને ખબર પડી ગઈ હશે કે આપણે કયા કલરનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. હવે અહીં છે ફર્સ્ટ આપણે યલો કલર, આ છે બ્લુ કલર, લાઇટ બ્લુ, ડાર્ક બ્લુ એ કલર મિક્સિંગ છે. અહીં યલો કલર છે આખામાં અને અહીં લાઇનિંગો ડ્રો કરી છે. આ યલો કલર હું પહેલાં ફિલઅપ કરી લઉં છું. તમે જોઈ શકો છો કે મારે આખા બોક્સમાં જ્યાં યલો કલર ફિલઅપ કરવાનો છે ત્યાં હું આ રીતે એક લાઈન બનાવી લઉં છું. હવે હું ઇઝીલી અંદર કલર પૂરીશ. કલર કરવા માટે એક જ તરફનો ફ્લો રાખવો જરૂરી છે, કેમ કે આપણે એક તરફથી કલર કરીશું
તો આપણું ચિત્ર જે કલર કર્યો છે તે સારો દેખાશે. બીજો યલો કલર મને નાવડીમાં અહીં દેખાઈ રહ્યો છે. હવે અહીં લાઈનો છે તો હું સ્કેલની મદદથી લાઈનો ડ્રો કરું છું. હવે જે ગ્રીન કલર જે ઝાડમાં કરવાનો છે ઝાડમાં કલર કરીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ કલર છે બ્રાઉન કલર. ये मैंने ऑरेंज कलर लीधो छे.
હવે લાલ કલર, ડાર્ક બ્લુ અને લાઇટ બ્લુ. તો હું અહીં સુધી લાઇટ બ્લુ કલરનો યુઝ કરીશ. અહીં કશે નથી લખ્યું કે સેમ ટુ સેમ કલર કરવાનું છે, એટલા માટે હું અહીં બ્રાઉન કલર લાવું છું, કેમ કે આ ઝાડની અંદર આ થડમાં બ્રાઉન કલર વધારે સારો લાગશે. તો આપણો કલર કરીને રેડી છે. જુઓ કેટલો સરસ કલર લાગે છે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.